સુરતમાં ફરી એકવાર બીઆરટીએસ રૂટમાં દાદાગીરીનો વિડીયો વાયરલ થયો છે। ઉધના વિસ્તારમાં એક કાર ચાલક બીઆરટીએસ રૂટમાં ઘૂસી ગયો હતો અને આખા 3 કિલોમીટર સુધી બસને સાઈડ આપ્યા વગર હેરાનગતિ કરતો રહ્યો હતો। બીઆરટીએસ બસના ચાલક દ્વારા વારંવાર હોર્ન મારવામાં આવ્યા છતાં કાર ચાલક ધીમે ધીમે કાર ચલાવી બસનો રસ્તો રોકતો રહ્યો હતો। આખી ઘટના બસમાં બેઠેલા મુસાફરો દ્વારા રેકોર્ડ કરાઈ છે અને આ વિડીયો હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। સુરતમાં બીઆરટીએસ રૂટમાં ઘૂસીને વાહન ચાલકો દ્વારા દાદાગીરી અને હેરાનગતિ કરવામાં આવતી હોવાની ઘણીવાર ફરિયાદો ઉઠે છે। ત્યારે આ પ્રકારની જ વધુ એક ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। ઉધના વિસ્તારમાં બીઆરટીએસ રૂટમાં એક કાર ચાલક ઘૂસી ગયો હતો અને 3 કિલોમીટર સુધી બીઆરટીએસ બસને સાઈડ આપી ન હતી અને હેરાનગતિ કરી હતી। બીઆરટીએસ બસના ચાલક દ્વારા હોર્ન મારવામાં આવતા કારને ધીમી કરીને હેરાન કરી રહ્યો હતો। મળતી માહિતી પ્રમાણે ગતરોજ રાત્રિના સમયે બીઆરટીએસ બસ ઉધના 3 રસ્તાથી દક્ષેશ્વર મંદિર સુધી જઈ રહી હતી। આ દરમિયાન એક કાર GJ5 JS 7680 નો ચાલક મેઇન રોડ ખાલી હોવા છતાં પણ બીઆરટીએસ રૂટમાં જઈ રહ્યો હતો। આ દરમિયાન બીઆરટીએસ બસ પણ તેની પાછળ પહોંચી ગઈ હતી। જો કે કારના ચાલકે બીઆરટીએસ બસને સાઈડ આપી ન હતી। બીઆરટીએસ બસના ચાલક દ્વારા કારની સાઈડ લેવા માટે ફોન વગાડવામાં આવતા કાર ચાલક દ્વારા કારને ધીમી કરી દેવામાં આવી રહી હતી। નીચેના પગલે બીઆરટીએસ બસમાં રહેલા મુસાફરોમાં પણ રોષ જોવા મળ્યો હતો। ઉધના 3 રસ્તાથી લઈને દક્ષેશ્વર મંદિર સુધી કાર ચાલક દ્વારા આ પ્રકારે હેરાનગતિ કરવામાં આવી હતી। 3 કિલોમીટરના રસ્તા પર કાર ચાલક દ્વારા કરવામાં આવેલી હેરાનગતિને લઈને બીઆરટીએસ બસમાં બેઠેલા મુસાફરો પણ રોષે ભરાયેલા જોવા મળી રહ્યા છે। બીઆરટીએસ બસના રૂટમાં સામાન્ય વાહન ચાલકોને વાહન ચલાવવા પર પ્રતિબંધ છે। એવા સમયે સામાન્ય વાહન ચાલકો બીઆરટીએસ રૂટમાં ઘૂસી બીઆરટીએસ બસના ચાલકો સાથે દાદાગીરી કરતા હોવાના અગાઉ પણ કિસ્સાઓ બની ચૂક્યા છે। થોડા સમય પહેલા જ એક બાઇક ચાલક રોંગ સાઈડમાં બીઆરટીએસ રૂટમાં ઘૂસી આવ્યો હતો અને બસ ચાલક સાથે દાદાગીરી કરી હતી, જેના વિરુદ્ધ પોલીસ કાર્યવાહી પણ થઈ હતી।